ગામમાં ગયો તો બગાડી નાખ્યો 10 રૂપિયા માવો લેવા ગયો હતો માવાના પૈસા લઈ લીધા ગોઠ લઈ મારે જવું પડશે માવાના લોટી દાદા આગળ લેવા જવા દે લોટા દાદા ને વાળીએ ત્યાં જઈને ગોઠ માગવી છે ને 10 રૂપિયા માવાના લેવા છે પેલા ઘરે ફૂતો તો અને કોઈ ઘરે ફૂતો તો કોઈ રંગોળી જો આખો આમ જો આ બધું મોઢું બોઢું એકો કાળો ને આખો કાળો કિન નાખ્યો મને તો ભૂત નથી તો આમ જો બાર હમુ જો એટલે ભૂત નથી તારો બાપુ કાળો તું ઓળખ તો ખરો મને આયા હા એને ઓળખ તો આમ જો તો જો બીવરાઈ દીધો જો તો તું એક પછી શું કાળો નામ તારું કાળું એટલે ઘરે ફૂતો તો ને કોઈક રંગોળી વહી ગયું કોણ જતું રહ્યું ખબર ન પડી છોડી તો વાંધો નહીં ભલા મને કોઈ છોકરો હોય છે તો એટલે હું ઘાતો તો આમ માવો ખાવા હું જાઉં હું આમ લોટી દાદા પાસે ત્યાં હું લેવા ગામમાં ગયો હતો હા તો માવો લેવા ગયો હતો મને બગાડીને 10 રૂપિયા હતા ઈ લઈ લીધા લોટી દાદા વાળીયા છે હાલ હું આવું હા તો હાલ આપણે બે જઈને લોટી દાદા પાસે હવે આજ છે ધુલાડી બનાવ્યો કલર અસલ મજાનો કાળો કાળો પણ ડાયા શેઠ આ ધુલાડી છે ને તો એમાં નાકા વરવા લાયા છે બાકી આજ તો એમની હાટું જ બનાવ્યો છે આવે એટલે તરત ધુલાડી રમાડવાનું છે બરાબર બનાવી નાખું કલર આવે નહીં પેલા એટલે કલરો બનાવું છું ડાયા શેઠા કલર ની ચા કરે પાણી વાળવાનું છે આજ તો છે ડાયા શેઠ ધુલાડી છે આજ તો કે ધુલાડી નો રમવાનું હોય ધુલાડી રમવાનું હોય ને હા પણ પાણી વાળવાનું હોય હા તમારે હાટું જ બનાવ્યો છે કલર મારી હાટું કલર તો કા લાવો પૈસા નકર હમણાં બગાડું તમને પૈસા હા તે હાલે લાવો લાવો હાલો અને વ્યાતો થા પાણી વાળવા આ જો કલર બનાવ્યો છે ને જો હા લાવો પૈસા હાલો હા મેળ આવ્યો નહીં તમને મારે બગાડવા નતા તમે મને પૈસા આપી દીધા હા હવે ધુલાડી એમાં આજ તો જવું તો પડશે ને બાકી એમાં તો કઈ હાલે નહીં ધુલાડી તો મારે રમવું છે હાલો જો મારે જવું છે લોટીને વાડીએ રોટીન વાડીએ જવું છે તમારે આવું હોય તો હાલો તમારે તો મારે કઈ રમવાનો મેળ આવ્યો નથી ધુલાડી બરાબર અહીંયા જવું રોટીન મારે બગાડવો છે મારે હાટું વાળું બે દી પહેલા ભાઈ જોતો ને એ સમજો એવો રોડવો છે ને આમ પેલા પાસે પોદળો પડ્યો ને એ લેતું જવું છે આપણે બે જાવી હાલો એનો વારો પાડવી આજ બરાબર હા હાલો કાંઈ પાસે પૈસા લેવાના છે આજ હાલો આ હવાઈ ના ગોઠ લેવા બેઠા 3 જણા માન ગોઠ આપ્યા કોઈ આવતું જ નથી અને તું આ શું આજે કલર બગાડ કરે નરો કોઈ રમવા વાળું નથી એટલે મારે ત્યાં બગડું આમ ઓલા આવે હે ગોઠ આપે તોય બગાડવાના નો આપે ને તોય બગાડવાના હો લે લે આય માય માય આપો ને હજુ બગાડી ગોઠ આપો ગોઠ આપો આયા કશી અને લુખા છે એમ એટલે જાય છે એમ લોટી દાદા ને વાડિયા ગોઠ લેવા તે એવું હા તે હાલો અમે તમારે હારે હારે આવી હાલો હાલો તમે લુખા થઈ ગયા હો હા છે બગડા કલર વાળો તો કઈક હાલો આપણે અંદર ને સંભો હાલો લોટી દાદા ને વાડિયા લોટી દાદા બગાડવાના છે હો એટલે એ કાં લોટી કાં શંકર શેઠ તમારી એકલો બેઠો હું એ ધુલાડી છે ને એ છોકરાની ગામમાં ધુલાડી રમાઈ ગયા ઠીક આ ચોકો ગામમાં ગયો છે ને હા ધુલાડી રમવા એટલે એ છોકરા ભારે મજા તુલાડી રમે હો હે ને હા મને તો આમ ઓલી બજારે જવું નકરા છોકરા પૈસા જ મેં કરે હા ધુલાડી ઓછી થઈ જાય ને પૈસા માંગવાનું વધુ થઈ ગયું હા મજા કે લાવો ગોઠ એક કે 100 રૂપિયા લાવો એક કે 50 રૂપિયા લાવો એટલે બોલો 50 એટલે કોઈ માંગતું નથી હા અરે મેં કીધું જઈ કોઈને ગોઠ દેવી નથી સાનો માનો હું તો આવતો રહ્યો વાડીએ એ એટલે હું વાડિયા બેઠો હું મેં કીધું લોટીને વાડીએ જઈને ચા પાણી પીશું પણ તો ગામમાં દૂધની ઠેલી લેતું હોય ને સા મૂકીને બે પીવે એટલે સમ જવું છોકરા નકરા પૈસા જ મેં કરે છે તું જાય લઈ આય હું અહીં બેઠો હું એ ના રે ના હું તો નહીં બેઠો હું મારા પાછો 15 દી નાવાનો નિયમ છે જો હા 15 દી એકદમ નાવું વળીને નાવું પડે મારે હા રોટી તો આમ જો તું ધુલાડી છે તે મારી વાડીએ શું ધુલાડી રમો તમારી વાડીએ રમો હાલો ભાગો મારી વાડીએ તો રમી રમી ના થાક્યા હવે તારી વાડીએ રમવા આયા હી આ મયો કાળો મઈ ગયો થયો અરે તું લાય તું અને તારે જે લેવાનું હોય ને લઈ લે આવડે એમની પાસે એ ના અમારે ના રમવો અમને અહીં દેવા દો કા બેવા નથી નકા પૈસા લાવો ઉપડો બે વાડીએ હાલો બે ઉપડો વાડીને ગોઈ પાડી દે ચાલો બે ભાગો શંકર છે ભાગો શું કરો મેં નવા કપડા પહેર્યા હે ઠાકો ઠાકો પૈસા ઈ વારા પરથી મને કઈ પૂછવા તો થઈ ગયો આપે પૈસા પૈસા આપો છોકરાને પૈસા આપો ને ગમજો આવું કઈ નાખીશ હું ના ના કાળો 500 રૂપિયા લાવો હું આવ્યો તો હારું મારી વાડીએ ધીરે ધીરે હું મને આપતો હાલે એ તો શેઠ છે આપો હું રહી ગયો બચા તો આપ્યા છે મને કપડા પહેર્યા મારે તો 5 નાવાનો નિયમ
નિયમ તોડશો પચાસ ભલે આપ્યા બગાડવાના છે બોલો લઈ ગયા અને બગાડ થઈ ગયા તમને બધાને હેપી હોલી બાપા